સમયની પાબંદી. આપણે એમ થાય સાંભળ્યા જ કરીએ. મેળાવો હોય એટલે થોડોક સમય વધારે ખેંચાય, પણ ટાઈમ થાય એટલે દરેકને ધંધા જવાનું હોય એટલે આપણે નક્કી કર્યું 12 વાગે બંધ કરીએ. એટલે હિસાબે થોડાક પ્રવચનો ટૂંકાણમાં થાય, થોડીક વાત નાની થાય. મારે તો ગાદી પરથી તમને કોઈ કાંઈ કહેવું નથી, પણ છતાં તમે કહેતા હોય તો કહું. જ્યાં સુધી દુઃખ લાગે છે ત્યાં સુધી સમજાવું નથી. બરાબર. પછી જ્યાં સુધી દ્વેષ ભાવ જાગે છે ત્યાં સુધી સમજાવું નથી. લૈલા અને મજનૂની એક કથા છે. લૈલા છે એ રાજકુળમાં કોઈ અમલદાર અધિકારી હોય ને, પ્રધાન જેને આપણે કરે અમલદાર કહીએ, તે વખતે પ્રધાન કહેતા. પ્રધાનની દીકરી સુખમાં ઉછરેલી. મજનુ ગરીબ છે, મુસલમાન છે, બે મુસલમાન છે, પણ છોકરાઓ નાના હોય ને ત્યારે સાથે રમતા હોય, સાથે રમે. એમ કરતા કરતા મોટા થયા, મિત્રતા થઈ, નિર્દોષ ભાવ છે, કોઈ મનમાં એ નથી, સંશય નથી. પછી મજનુના પિતાને એવું થયું કે લૈલાના પિતાને કે હવે દીકરી મોટી થઈ, આવી રીતે રમવા એ બરાબર ના કહેવાય, એટલે એને સારું ઘર જોઈને સગપણ કરીને લગ્ન કરી દીધા. હવે મજનુ જઈને હવામાં પેલી રમવા ના આવી એટલે પૂછ્યું, ભાઈ ક્યાં ગઈ? કે ભાઈ હવે નહીં આવે, જા ઘરે તું. કે કેમ? એના લગ્ન થઈ ગયા, એ તો સાસરી જતી, હવે ન આવે, એનું ઘર જુદું છે. મજનૂને એવું થયું મનમાં કે આ કેવું ઘર બીજું, ને તો આ ઘરે મોટા થયા નું. દીકરી નાની હોય ને થાય ને, તો આ ઘરમાં આપણે મોટા થયા ને, હવે કે આ ઘર તારું નથી, સ્વાભાવિક દુઃખ થાય. એમ દીકરીને જેમ દુઃખ થાય એમ આ મજનૂને એમ થયું કે કેમ આ એના બાપા છે, બા છે, મારે મા બાપ છે, એને મા બાપ છે, એ અહીં મોટી થઈ છે, અહીંયા રહે છે, અમે બધા હાથે રહીએ છીએ, તો એનું આ ઘર નથી, એવું એનું મગજમાં થઈ ગયું. લૈલા વગર આમ બેચેન બની ગઈ. ધીમે ધીમે એવી વસ્તુ લૈલા મગજમાં ચડી ગઈ, અને મગજમાં એવી ચડી ગઈ કે લૈલા લૈલા લૈલા, બસ ફરે છે બધે લૈલા. પાગલ જેવી દશાથી, કપડા બધા ફાટી ગયા, ભિખારી જેવી હાલત, અને બધે ફર્યા કરે, બસ લૈલા લૈલા લૈલા, એક જ વસ્તુ, બીજી ખાઈ ગઈ. હવે એ વખતે એવું બન્યું કે એના ગુરુજીને મળે છે, પૂછે છે, બેટા લૈલા ક્યાં છે? કે બધે લૈલા જ છે. ક્યાં છે બધે? લગે તું ભી લૈલા, મેં ભી લૈલા. જો બધામાં લૈલા, બધામાં એક ભાવ દેખાડો. ગુરુજીની આંખમાંથી આંસુ આવ્યા. ઓહો! અને કક્ષા તો બહુ ઊંચી થઈ ગઈ. માથે હાથ મૂકે છે, બેટા શાંત થઈ જા. પણ હવે જે બધું અંદરથી ઉપડ્યું હોય ને, અનલહદ જેવું, હવે એ બંધ થાય નહીં. હવે આ તો લૈલામાં ખોવાઈ ગયો, એમ કરતા કરતા જાય છે. ઈરાન ઈરાક જેવો દેશ છે જ્યાં રણ પ્રદેશ હોય, સાંજ પડે એટલે મુસલમાન નમાઝ પડતા હોય. એમાં રણ પ્રદેશમાંથી નીકળે છે, એમાં કોઈ મુસાફર છે મુસલમાન, એ નમાઝ પડે છે. નમાઝ પડે છે એટલે એનો નિયમ એવો હોય કે નમાઝ પડતો એને આગળથી ન નીકળે, પાછળથી જતા રહે, મર્યાદા કહેવાય છે. આ નમાઝ પડે છે તો ત્યાં આગળથી નીકળી જાય છે, લૈલા લૈલા, પેલું જોઈ જાય છે આ નમાઝ પડતા નમાઝની મર્યાદા નથી રાખી, આગળથી નીકળી ગયો છે. એટલે એને પાછો બોલો કે અહીંયા. એ બોલો સાહેબ ક્યાં હે? ખબર નથી, હું નમાઝ પડું છું, નમાઝને આગળથી નીકળે, પાછળથી નીકળે. હા કે સાહેબ મારી ભૂલ થઈ ગઈ, મને આવી ખબર નહોતી. કેમ ખબર નથી તને? તો કે હું અહીંયા હતો ને, હું તો લૈલામાં ખોવાઈ ગયો હતો, અહીંયા હતો જ નહીં, મારી ભૂલ થઈ ગઈ, માફ કરો. પણ પછી એને યાદ આવ્યું, તમે નમાઝ પડો છો? કે હા. નથી દેખાતું કે નમાઝ પડતા હોય તો તમારી સુરતા અલ્લાહમાં હોવી જોઈએ, તમે મારામાં રાખી. તમારી સુરતા ક્યાં હોવી જોઈએ? અલ્લાહમાં હોવી જોઈએ. આપ નમાઝ ગલત નમાઝ પढ़ रहे हैं,
પછી નમાજ ન હોવી. પેલો ઠપકો દેવા ગયો એને માફી માંગી, મારી ભૂલ થઈ. એમાં વિડીયો ચાલુ બની અમને જ ખબર નથી. કાચું હોય છે, માટલા કાચા હોય છે. એવું ના કહેવાય. મેં પહેલા રજા માંગી કે તમને દુઃખ ન થાય તો હું કહું. કોને આમાં થાય દુઃખ આમાં કોઈ થાય એવું તો બધામાં એક છે જ નહીં. છે. બધા મેં સરખું બોલે છે તો એકનું બોલ્યું ગમે ને એકનું નથી ગમતું કારણ બરાબર આ એક સમજવાની વાત છે. આપણે બધા વિચારવાનું એકને બોલતો હોય તો આપણે એમ થાય સાંભળીએ અને એક બોલતો હોય તો એમ થાય બંધ ક્યારે કરશે. બરાબર? તો કહેવાનો મતલબ છે બધા બોલે છે. બરાબર? વસ્તુ રૂપી વાલો વસી રહ્યો છે ગુણે ગુણે ગવાતો. હમણાં કીધું કે 10,000 વર્ષ કે 5,000 વર્ષ રામને થયા. શું ગાઈએ છે એના ગુણ ગવાય બાપા. સ્વરૂપ ને રૂપ તો છે ને આવન જાવન વાળું છે. રૂપ આવી રૂપ ગયું. રામને જો રૂપમાં જોતા હોય તો ભૂલ છે. સતીએ રામને રૂપમાં જોયા. મહાદેવ કહે છે તારી ભૂલ છે. આ રૂપ માયાવી રૂપ છે. મારા ઈષ્ટદેવને તું ન ઓળખી શકે, મારા ઈષ્ટદેવ તું ન સમજી શકે. અરૂપ છતાં પણ તો નિરાત મહારાજ કહે છે અરૂપ છતાં પણ રૂપ અનુપમ દર્શી હોય તે દેખે રે. અરૂપ છતાં પણ રૂપ અનુપમ દર્શી હોય તે દેખે રે. પાછે છે પણ પીછી શકે નહીં એવો યગમય લેખે રે. પાછે છે પણ પીછી શકે નહીં એવો યગમય લેખે રે. નિરાત મહારાજ એવું કહે છે કે અરૂપ છતાં રૂપ અનુપમ. જો અરૂપ છે જેને રંગ રૂપને આકાર નથી. અરૂપ છતાં રૂપ અનુપમ દર્શી હોય તે દેખે. દર્શી એટલે જે દ્રશ્યને તમે જુઓ છો, જોવા વાળા છો, જે એ દ્રશ્ય અને જોવા વાળું બે એક થવા જોઈએ. દર્શી દર્શને જોવે છે, જે દ્રષ્ટિ જોવે છે, દર્શી દ્રષ્ટા આ એક થાય. એક થાય એટલે એક રૂપમાં જતા રહે. પછી ત્યાં કોઈ વસ્તુ નથી. દર્શી હોય તે દેખે. પાસે છે પણ પ્રીછી શકે. તમારી જોડે પરમાત્મા બેઠો છે, તમારું સાંભળે છે, તમને જોવે છે, પણ જો તમે એને જોઈ શકતા હો તો દર્શી અને દ્રષ્ટા એક થાય. પણ જો ન જોઈ શકતા અને પરમાત્માને તમે જુદો માનતા હોય, ગુરુને તમે અલગ માનતા હોય, બરાબર, બીજું બધું અલગ દેખાતું હોય તો આ બરાબર નથી. આપણી ભૂલ છે. હવે આપણી ભૂલ છે એટલે શું કે હું તમને ઠપકો દઉં તમે સુધરો ના તો તમારી ભૂલ છે. તમારે તમને ઠપકો દેવાનો કે આપણું કાચું ક્યાં છે. જો આમાં 2-3 ક્રિયાથી મને એવું દેખાડો કે કોઈ ખોટું નહીં લગાડતા. હું તો બધાને માફી માંગીને વાત કરું. હું 2-3 ક્રિયાથી કે ભાઈ વિડીયો બંધ થયો એટલે જેને બંધ કર્યો એનું મોઢું પડી ગયું. એટલે ભાઈ તમને એવું થયું એને બિચારાને ખબર નહીં પડે કે આંચકો લાગી. બીજું કેવું બન્યું કે ઓલા બેન ગાયા નથી એ બીજાનું દુઃખ થાય. એટલે ભાઈ તમને કેમ દુઃખ થયું એટલે કે એનો ક્યારે વારો છે. પણ એ તમારે ચિંતા કરવાની. જેની ચિંતા પરમાત્મા કરે છે એની ચિંતા તમે નહીં કરો. જે કામ પરમાત્મા કરે છે કરવા દે ને બાપા, તમે જોયા કરો. પણ ના હું કશે ના અલા ભાઈ આ ન કરાય બાપા. એટલે કહેવાનો મતલબ છે આપણે બધાની ભૂલ થાય ઝીણી ઝીણી, અને ઝીણી ઝીણી ભૂલ બધાએ કાઢવાની. હું તમારા દોષ જોઉં ત્યાં સુધી મારામાં સદગુણ નથી, કારણ કે મેં દોષ જોયા છે. પણ મને દોષ દેખાતો જ નથી ભાઈ. બધું હારામ હારું હાલી રહ્યું છે, હારામ હારું મંડળ છે, હારામ હારા ભક્તો છે. આ તમે નવા હું ભણી આગળ બોલું મને એ ચિંતા થાય. હારું છે તમે બધા આવો છો, કેવો ભાવ પ્રગટ થયો છે ઘરમાં. એક માણસ તો આપણને કેવું થાય ક્યાં ગયા છે, કેમ આવ્યા છે. ભાવ એવો ભાવ હોય. 80 વર્ષના થાય, 70 વર્ષના થાય અને ડોહા ઘરે આવે દાદા હોય અને એ દાદીને એટલે મારીને ન જોઈએ તો છોકરાને પૂછે તારી માં ક્યાં ગઈ છે. એટલે છોકરો પૂછે શું કામ છે દાદા તમારું હોય પાણી પીવું લેવું બદલાવું, ચા પીવી લે. મારી મમ્મીને કહું બધા ના બેટા પાણી નથી પીવું, ચાય નથી પીવી. તો તમે દાદીને કેમ તમે પૂછ્યું? ના ખાલી આમ જ પૂછ્યું. જોવાનું થાય અંદરનું ફિલિંગ જોતા શીખો. તમને અંદર શું થઈ ગયું છે? દર્શન નથી થયા. જો દર્શનનો મહિમા છે ત્યાં વાસના નથી.
પ્રેમ છે. જ્યાં સુધી દર્શન નહીં સમજાય, જ્યાં સુધી પ્રેમ નહીં સમજાય, જ્યાં સુધી ભાવ નહીં સમજાય, ત્યાં સુધી જ્ઞાન ગમે એટલું તમે કથો. નાના બની જાઓ, હાવ નાનું, મારી ભૂકો કીધા મનને મારો, મન પણ કોઈ મારી. આપણે મનની જ વાત કરીને મનને મારી નાખો, મનને આમ કરી નાખો, મનને તેમ કરી નાખો. એટલે ભાઈ બધા વાત કરો મનને, પણ કેમ મારશો કહો? કોઈ ગમે કે પણ તમારી અંદરથી જરાય ગંદકી ન પકડે, માનજો મન મર્યું. હા, અને મન મર્યું એવું મર્યું પાછું કે જો મન મરી ગયું તો નથી મર્યું, તો નથી મર્યું. જુઓ આ દુનિયા કેવો ખેલ છે. આ ભૂપત મહારાજે મને બીજું કાંઈ નથી કીધું, ખાલી ઇશારો કર્યો. એક રાતમાં શું કે મને અમે ઘણા બધા સમજવા ગયા, પણ કોઈ આવું સમજ્યું નહીં. ઓહો, હવે મને કેમ સમજાણું એ હવે તમને કહું. મારા પર ગુરુની કૃપા છે તો નકમ દે, મને તો નથી ખબર પડતી કે હું હોય એની કંઈક દયા થઈ છે તો મને આ વસ્તુ, પણ એ આમ ખાલી સાન જ કરી, બીજું કશું નથી. આપણા લાલજી મહારાજે જે વાત કરી એમાંથી હવાઈ વાત એણે નથી કરી. આંગળી મૂકી છે, આને શું કહેવાય? બસ આટલી આંગળી મૂકી, બીજું કાંઈ કર્યું નથી. બોલો, તા તો પડડો ખુલ્યા, કારણ કે તાળા ખુલી ગયા ઓટોમેટિક. આપે તાળું ને આપે પૂંછી, બીજું કાંઈ છે? ઓહો, આટલું બધું. પછી જેમ જેમ અભ્યાસ કરતો ગયો તેમ તેમ જો આમાંથી જ બધું મળ્યું, બીજો કોઈ ગુરુ જ નથી, આમાંથી શીખવા મળે આપણને. જે લેવાય લઈ લો ને, આમાં લૂંટવા ને લૂંટવા છે, આ લૂંટવા બેઠો છે, પણ આપણે લૂંટી શકતા નથી. બોલો, તમારે જે લૂંટવું હોય આમાંથી લૂંટી લો. જો કેવું મૌન છે છતાં કેટલું બોલે છે. એવું લખ્યું કે લાલજી બોલે 52 બાર. 52 બાર કેવી રીતે બોલ્યા? હાલો એ મને કહો. 52 તત્વોનો દેહ છે, 52 બાર. તો હવે આ ભાષા સમજવી પડશે ને. અને બોલે છે વાસુ, આંખી દેખાડી, હાથે જલાવ્યા, મુખથી બોલાવ્યા, અવિનાશી આવ્યા. આવશે ને વચન, આ મુખથી બોલાવ્યા છે. અને બોલ્યા મોઢાથી જ બોલ્યા છે, બીજે જ નથી બોલ્યા. અને એ પાછું દેખાઈ ગયું, ઓહો આ તો બોલે છે. બધા ઘટમાં બોલે, બધામાં બોલી રહ્યો, પણ કઈ રીતે બોલે કોઈને ખબર નથી. જો અત્યારે પૂછો કોઈ, અને ખબર જ કાલ કહેજો પાછો. પાછા કોઈને ખબર હોય, હા એવું ન કહેવાય. પણ જો આ બધું બોલી જ રહ્યું છે, પણ કઈ રીતે બોલે છે ખબર નથી. અને જો ખબર હોય તો એ પૂરેપૂરી વસ્તુ એ જાણી લીધી, અને પછી એના દ્વેષ ના આવે, એના બીજી સમજ ના આવે. આપણા પુરાણોમાં કથા છે, ઉદ્દાલક નામના મુનિ થયા. એના દીકરો શ્રુતકેતુ, બહુ જ્ઞાની પુરુષ છે ઉદ્દાલક મુનિ. અને આ શ્રુતકેતુને પોતે નથી ભણાવતા, કેમ કે જો પોતે ભણાવે તો પિતાનો ભાવ લાગે, મારા બાપા છે સાહેબનો લાગે, ગુરુનો લાગે. એટલે બીજા ગુરુજી પાસે, બીજા મુનિ પાસે ભણવા મોકલ્યા. 12 વર્ષ ભણ્યા, વેદ પુરાણ શાસ્ત્રોનું જ્ઞાન થઈ ગયું. અને જ્ઞાન થયું, ઘેરે આવતા હતા. પેલા ઉદ્દાલક મુનિ બગીચો હોય ને, આશ્રમ હોય, બગીચો કંઈક કામ કરતા, દૂરથી જોયું શ્રુતકેતુ આવે લાગે. પણ શ્રુતકેતુ આમ બધા વેદ પુરાણ ભણ્યા હોય એટલે એટલું હોય ને, અમુક થોડું કોટો ચડી ગયો હોય, એટલે આમ હાલે આવે તો છે, પણ હજુ બરાબર નથી. એમ જો સમજાઈ જાય. હું તમને એમ કહું, 12 મહિના ભજનમાં હું કેમ કહું? હું મારા તમને 12 મહિના જગ્યા કરીને દેહાત કરવાનું બોલ કરું ના, મારે જોવાનું છે. હું જોવાઈ જાય તો તમને કહું. મેં તો હું કહું હજુ 12 મહિના આવો, એ ઉતાર નહીં કરો. જે સમજવાનું છે ને આમાં જ સમજાઈ જાય. તમને મારે નહીં કહેવું પડે, તમે સમજી જાવ, તમે ઓટોમેટિક સમજી જશો. હમણાં કીધું, હંસા નેણા ઠરે ના બી હશે, જેના દર્શનથી દુઃખ જાય. ઓહો, એટલે એવું છે. હું પણ ભજન તો બધા ગાય છે, કોઈ આ શબ્દને સમજ. નેણા ઠરી જાય એટલે જે તમારા દ્રષ્ટિના અંદર દોષો પડેલા છે એ બધા નિર્મળ થઈ જાય, ઠરી જાય. હા, જોયા કરે. પછી ત્યાં સ્ત્રી આપણે બધી વાતો બધી કરીએ કે પુરુષ એ નથી, સ્ત્રી નથી, ના એ નથી, તે એ તો બરાબર છે. આપણે સમજાવવા માટે શબ્દોમાં લઈએ, વાત કરવી પડે. એવું નથી કાંઈ. હાવ નિર્મળતા આવી જાય, એને કાંઈ દોષ જેવું લાગે નહીં, એમાં કોઈમાં દોષ દેખાય નહીં. જો દોષ દેખાય કાચું છે, હજુ કાચું છે.
તમને દોષ કેમ દેખાણા? બીજા બતાડી દઉં, હું આમ કરું, ભલે દુનિયા જે કેવું હોય તે. એટલે આ હું તમને ઉપડી પાછું, હે? તમે ખાલી આમ દૂરથી બેઠા આમ કરશો ને તો પહોંચી જશે ભાઈ. એવું નથી આમાં. આને કોઈ વેગ આપવાની જરૂર નથી. અને જો તમે વેગ આપવા ગયા તો અટકી ગયા. વેગ નહીં. ના સાહેબ, આ વસ્તુ નથી, તો નથી સમજ્યા. આપણે ઘણી વખત વાત થાય, આપણે મેળાવો પ્રસંગ હોય તો હું કહું, મહેશભાઈ ઘણી વખત કે મારા મહેશભાઈ આમ બોલતા હશે. મેં જાહેરમાં એક વખત કીધું હતું, મહેશભાઈમાં 99 અવગુણ પડ્યા છે. કેટલા? 99. એક સદગુણ છે સાહેબ, એનો સદગુણ છે ને એટલો પકડી લ્યો. 99 હા હું નહીં જોતા, એને પગમાં પડી જાય પગ, માણસ તમે માથે બેહાઈ દે, ગેરંટી છે મારી. એનામાં એક સદગુણ છે સાહેબ, કપાઈ જશે, મરી જશે, તૂટી જશે, પણ તમારું ગાડું બહાર કાઢી નાખશે. આ બીજા નાહી જાય, હફલી જાય. હફલે નહીં, જાતિ કરે. તમે જતા જાતિ બે. અમારા ત્યાં જાતે મારા ઘરના પ્રાઇવેટ પ્રસંગમાં રસોઈયો કંઈક નિહાળો જતો રહ્યો. જાતે સાહેબ એને ભજીયા કાઢીને ખવડાવ્યા છે. બોલો, મને ત્યાં પછી ખબર પડી. હું વાત કરું, પ્રસંગ થોડો બગડવા. જે બોલે છે એ કરે છે. અને સાહેબ જે બોલે છે નથી કરતો ને, એનો ક્યાંય મોટો નથી. ભલે તમે બોલો ના નથી, પણ તમે એવું કરી બતાવો. પછી ઉદ્દાલક મુનિ પાસે જ્યાં શુદ્ધ કેતુ આવે છે, શુદ્ધ કેતુ ઉદ્દાલક મુનિ પૂછે છે, બેટા બધું ભણીને આવ્યો કે આ બધું વેદ પુરાણ સા બધું બરાબર યાદ છે? બધું 2-3 વખત કીધું ને, પેલા ગરમ થઈ ગયું. પેલો ગરમ થયો કે કેમ, તમને કઈ શંકા છે? શંકા પૂછો ને કે ના ના તું ભણ્યો બરાબર જોઈએ બેટા. ના હવે પૂછો, તમને શંકાથી પૂછો. તે ઉદ્દાલક મુનિ એવું કહે છે કે બેટા એવી શું વસ્તુ છે કે જેને જાણ્યા પછી કાંઈ જાણવું ન પડે, અને જેણે ન જાણ્યું હોય એ વસ્તુ ન જાણી હોય, અને બધું જાણ્યું હોય તો કાંઈ જાણ્યું નથી, બધું જાણ્યું સર્વે ફોક છે કે છે. એવું હું બેટા કે તેનો તોલો ખતવાળો કે આવું તો કઈ વેદમાં આવ્યું નથી. અહીંયા વેદાંતિ નહીં આવે સાહેબ. અહીંયા તો ગરીબી રાખી ગુરુજીને સેવો કરો, શબ્દનો તોલ આપ થકી અદકો મળે, ધારણ કરજો. ગરીબી રાખો બાપા, ગરીબી રાખો. એક દિવસ રાખથી રૂડી જવાનું છે, ધ્યાન રાખજો. આ બધી રાખના ઢગલા છે જેને આપણે બાળવા જઈએ ને, આપણે વિચાર કરો એક દાડો મને બધા લઈને તો જો આનો અહંકાર, આનો અભિમાન તો ભાઈ સમજ્યા નહીં. આપણી ભૂલ છે સાહેબ. હું તો કહું મારી જ ભૂલ છે. હું આ મારે કહેવાય નહીં, પણ આપણી જ ભૂલ ગણાય ને, બીજા કઈ ભૂલ ગણાય. તમે મને માનો ન માનો, તમે મને આગળ લઈ જાઓ ના લઈ જાઓ, મને ગુરુ કયો ના કયો, તમારે જોવાનું સાહેબ. મારે કોઈના પાસે કહેવડાવવું નથી. મને તમે બધા નહીં કહેવડાવો તો કહેવાનું, જે કહેતા હોય કહેવાના જ છે, એમાં કંઈ ના નથી. પણ એની સમજ આવે. પૂછ્યું કે બાપા એ નથી ભણ્યો તો મને કયો, તો કે હું ના કહું, તમે તારા ગુરુજી કે. પછી ગુરુજી પાસે જાય પાછા, અને ગુરુજીને પૂછે આ શું? ગુરુજી દાંત કાઢ્યા કે એ કહેવાય એવું નથી, પણ સમજાય એવું છે. તો હું તો કે બે જા શાંત થઈ જાય. પહેલા બે જા શાંતિ થઈ. થોડા દાડા બેઠો પૂછ્યું કે હું પૂછવાનું નહીં, તને જાતે સમજાઈ જશે. તને જાતે સમજાઈ જશે. અને જાતે જે દાડે તને સમજાય તે દાડે માનજે કે પૂરેપૂરું સમજ્યો છે. અને તને સમજાવવાળો ગુરુ જ છે ત્યાં, પણ એ વખતે તને તારી દ્રષ્ટિ હોવી જોઈએ, તને ગુરુજી આવીને ભણાવે છે એવી તને ખ્યાલ રહેવો જોઈએ. પાછો ખ્યાલ ના રહે તોય નકામ. આપણે ઘણી વખત બધું પણ ખ્યાલ નથી રહેતો. કેમ નરસિંહ મહેતા કે 52 કામ ભગવાને કર્યા, અને આપણા કરવા આવ્યા તો આપણને ખ્યાલ ના રહે. શિખંડીઓ થઈને પેલા મહારાજના ત્યાં રસોઈઓ થઈને આવેલો. 12 વર્ષ રસોઈ કરી. બોલો, નામદેવના ત્યાં 12 વર્ષ ભગવાને રસોઈ કરી અને બધાને જમાડ્યા છે. કરી ત્યાં નોકરી કરે. બોલો, કોઈને ખબર નહીં. આ પછી કોકે કીધું ને કે આ તમારા રસોઈઓ છે ને, પેલો રસોઈ જોતું જો ઉભો ના રહ્યો.
એમ જ્યારે ખબર પડશે ને ત્યારે એ સ્વરૂપ નહીં હોય, એ કંઈક જુદી વસ્તુ છે. એ તમે બધી જે કલ્પનાના ઘોડા દોડાવતા તેવું નથી ભાઈ, આ કંઈક જુદું છે. ખબર નથી. તુલસીદાસને ત્યાં ચંદન કરે બધા આવે, પણ તુલસીદાસને ખબર નથી. અને જે દાડ ખબર પડી પગ પકડ્યા કે ભાઈ રોજ અહીંયા આવીએ, તમે રોજ આવે વાત સાચી છે, પણ આજ મારા ગુરુએ મને ઈશારો કર્યો. અને એ ઈશારો જ્યારે તમને સમજાઈ જાય અંદરથી ભાંગી જાય. હા, ભાંગી થાય. ગોરખ હવાશેર ગરીબી લેવા જાય, મસંદર કે યજ્ઞ કરો, મહારાજ વરસાદ નથી આવતો. તો મસંદર કે ગોરખને કેમ સમજાવો કે ભાઈ વરસાદ યજ્ઞ કરવો છે, પણ આમાં યજ્ઞમાં સામગ્રી બધી જોઈએ. તો કે લખી દઉં, લઈ આવું. બધી લિસ્ટમાં લખી દીધું, જવ ને તલ ને બધું જે કંઈ નાખવાનું બધું. હા, અને નીચે લખ્યું હવાશેર ગરીબી. દુકાને દુકાને ફરે, ગરીબી કોઈ આપે નહીં. શું કરું? ધીરે ધીરે ગામમાં વાત કરી કે ગોરખ ગરીબી ગોતે, ગરીબી કોઈ. કબીરને ખબર પડી કે કબીરે બોલાયો, ભાઈ હવાશેર કે હા. તો કે હવાશેરની હવા મણ આપું. હું હાથ લાવ જલ્દી જલ્દી લાવ. એમ ન હોય કે તાર ગુરુ કે યજ્ઞ શરૂ કરે ને ગરીબી લઈને આવું. જૈન મસંદને વાત કરી એમ કે હા ચાલો યજ્ઞ શરૂ કરો. યજ્ઞ શરૂ કર્યું, બધા આમંત્રણ. ઓલા બેને કીધું. હવે કબીર અને કમાલ બે આવે ત્યાં. મસંદર ગોરખને કે જો પેલા બે આવે, ગોરખે કીધું જો પેલા બે આવે, મસંદને કે આ ગરીબી લઈને આવે છે, ઠેલી બેલી કાંઈ છે નહીં હાથમાં. હું અને કે અમે ગરીબી લાવ્યા નથી લાવ્યા કે આપણે પછી તપાસ કરીએ. પણ મસંદર ગોરખને કે તારે બોલવાનું નહીં, આ બધા આવે ને સીતારામ કરવાના, બેને નહીં કરવાના. નહીં, આપણને કોઈ સીતારામ ન કર્યા હોય તો હું ભજનમાં જવું લે સાનમાન બેહી જાય, ખાડા પડ્યા હોય. પછી પણ આપણે સીતારામ ક્યાં હું વાંધો કે નહીં, હું તને કહું એમ કર. બધાને સીતારામ કર્યા, પેલા બે બેઠા ત્યાંથી આમ કરીને આમ હાથ લઈ ગયા સીતારામ. હા, કમાલ કે બહુ કર્યા નથી. કબીર કે સાનમાન બે રે. કબીર કમાલને બિહારે અને મસંદર ગોરખને બિહારે. બેને કે બોલતા જ નહીં. બે પછી બધાને સા પાણી દે, બેન નહીં દેવાના. બોલો એટલે કે હજ થાય. પેલો કમાલ કે સાનમાન બે રે, જોયા કર ખેલ. મસંદ ગોરખ કે મહારાજ આવું થોડું, સાનમાન બે રે, પેલા ને બિહારે, આને બિહારે, પેલા બે ઉછળે અંદરથી, આમ આમ થાય, બિહાર નાખે. પછી હરિહરનો હાથ પડ્યો. બધા હરિહર બેસી જાવ બધા. બધા લાઈનમાં બેઠા ને, કબીર ને કમાલ બેઠા. એ બેઠા ને ત્યાં પતરાવળી પીર છે આપણે, પતરાવળી બધી મૂકી. એટલે ઓલા બેન નહીં મૂકવાય. ગોરખ કે મહારાજ હદ થાય, આમ થોડું હોય બિચારા જમવા બિહાર. હું કહું એમ કહે સાનો માનો. બેને પતરાવળી નહીં. હવે પેલો કમાલ ઊંચો નીચો થાય, હદ કરી હો કે આપણે તો હાવ કાઢી નાખીએ કે તો કાઢી જ નાખે તઈ ખબર પડે તમને. તમને હાચવ્યા છે ને ત્યાં સુધી તમને આ બધું થયું. તમને હાવ જે દાળ કાઢી નાખશે ને ગુરુ તે દાળ સમજાય. હવે આ બેને પતરાવળી મૂકી નહીં. હાલો પીરસવા માંડ્યા. કમાલ કે શું કરશું, પતરાવળી વગર કેમ લેવું? પાછળ બૂટ પડ્યા તમે, બૂટ બે આગળ મેલા, એકમાં હાલો દાળ ને એકમાં લાડવા. બે બૂટ મેલ્યા બે. પીરસો તમે તારે કે અમે ખાવું, કાંઈ વાંધો નહીં. અને રીસરામ પીરસાયું અંદર. મસંદર જોવે છે, હવા છે નહીં, હવા મણ છે. હો ગોરખને કે બે લઈ લે, પતરાવળી મૂકે, શાંતિથી જમાય. ગોરખ સમજો નહીં, ગરીબી એટલે આ ગરીબી સમજની બહુ કાઠી છે. એટલે ગંગા સતી કહે છે ગરીબી ભક્તિ કરવી અને રંક થઈને રહેવું. રંક એટલે ગરીબ. અજવા અંતરના અભિમાન, અંતરમાં અભિમાન પડેલું છે. અંતસ્કરણમાં એ અંતસ્કરણનું અભિમાન ઓગળી જાય ત્યારે એક દાદાને ઓપરેશન કરવાનું હૃદયનું, અને ડોક્ટર પાસે લઈ ગયા. ડોક્ટર કે ઓપરેશન કરવું, વાલ કઈ મોટો થઈ ગયો કે કંઈક હૃદયની બીમારી કોઈ થઈ. દાદા ગુરુમુખી હતા, ભજન કરે બિચારા. તે દાદા એવું કીધું ડોક્ટરને કે સાહેબ ઓપરેશન કરવું હોય તો કરજો, મારે ના નથી, પણ મારા હૃદયમાં પરમાત્મા બેઠા છે, હાથવીને કાપજો આગેથી. ડોક્ટર કે આવું બધું કયો હોય નહીં, આ ભણેલા માને નહીં, આવું બધું કયો હોય નહીં. કેવા કાકા સન્માન. હા,
એટલે દેશી બિચારા, એટલે પેલા સાહેબ ભણેલા પછી એક્સરે પડાવવા લઈ ગયા તો સાહેબ મેં કીધું યાદ રહ્યું તમને, મારા હૃદયમાં ભગવાન છે એટલે તમે ઓપરેશન કરો ને સાચું કરજો. કાકા તમે હુઈરણ સાનામાના બધું થઈ રહે હતું બધું, તમે હું બધી માથાકૂટ કરો, એવું બધું કાંઈ ન હોય. ડૉક્ટર સાંભળે નહીં અને સળકાવા રાખેલા દાદા. પછી એવું બધું થઈ ગયું ને પછી બીજા દાદા નક્કી થયું કે બીજા દિવસે ઓપરેશન કરવું. પાછા પેલા ઓપરેશન રૂમમાં લઈ ગયા. દાદા કહે સાહેબ મને હવે ભાન નહીં રહે, તમે પેલું ઊંઘાડશો ને, પણ મેં કીધું યાદ છે ને તમને, ધીરજથી ઓપરેશન કરે મારા ભગવાન છે અંદર વાગ્યા નહીં. ડૉક્ટર મગજજી પણ હું બોલવું હવે ઊંઘાડી દે ભાઈ, તમને બોલતું બંધ થઈ જાય એટલે ઊંઘાડી દીધું અને દાદા થઈ ગયા બેભાન થઈ ગયા. પછી ઓપરેશન શરૂ થયું. ઓપરેશન કંઈક અઘરું ભાઈ, 3-4 કલાક આવ્યું. બીજા 1-2 ડૉક્ટર બહારથી બોલાવ્યા, હરકું થાય નહીં. 4-5 કલાક ઓપરેશન કરી માંડ ટાંકા લઈને હાંધા કરીને બધું ડૉક્ટર બહાર આવ્યા. એના પરિવારને પૂછે કે સાહેબ કેમ થયું? કે ભાઈ જો મામાએ બધા પ્રયત્ન કર્યા છે અને અમે જેટલી મહેનત, અમે જેટલું ભણ્યા છીએ એટલું બધું અમે કર્યું છે, પણ હવે 99% જોખમ છે, 1% આશા છે. અને 1% આશા છે ને પરમાત્માની છે, ભગવાન કરે તો સારું થઈ જાય. બાકી અમે ડૉક્ટરે છૂટી પડ્યા. 2-3 કલાક 4 કલાક થયા, દાદાને ભાન આવ્યું. ભાન આવ્યું એટલે પેલા ડૉક્ટરને બોલા સાહેબ ભાન આવ્યું છે, ચાલો નર્સ બોલાવી લે. ડૉક્ટર આવી ગયા, પરિવાર આંખ ખોલી દાદા એમ ધીરેથી ડૉક્ટર આવવું જોઈએ. દાદાએ દાંત કાઢ્યા. સાહેબ ધીમે ધીમે કર્યું હતું ને, અંદર ભગવાન બેઠેલો હતો મારા હૃદયમાં. અને એ વખતે ડૉક્ટરની આંખમાં આંસુ આવ્યા કે આ ઓપરેશન તારા ભગવાને કર્યું છે, મેં કર્યું નથી. જો આ ગરીબી છે સાહેબ, કારણ કે એને હાથ છેલ્લે ડૉક્ટર પણ એમ કે જે ભગવાન કરે ખરું, છેલ્લે તો એને છોડવું જ પડે, ભગવાન પર છોડવું પડે. એમ આપણે પણ છેલ્લે ગુરુના ઉપર છોડવું પડે. કોઈ વસ્તુના દાવા કરશો નહીં, કોઈ વસ્તુનો અહંકાર કરશો નહીં. જેમ ચાલે તેમ ચાલવા દો. કોઈ કાંઈક બોલ્યું હોય કદાચ તો ક્ષમાનો ભાવ રાખવો, એમાં આનંદ આવશે. અને જે બોલવા વાળું છે ને એને પસ્તાવો થાય, લાવ ના કરાય. અને પ્રભુની સામે પ્રીત રાખવી, પરમાત્મા સામે પ્રીત રાખવી. એકલું જ્ઞાન પણ કામ નહીં લાગે, હાથે ભક્તિના સંસ્કૃતિ, ભક્તિના સંસ્કાર હોવા જોઈએ. ભક્તિના સંસ્કાર એટલે શું કે આપણે ટીલા ટપ્પા કરીએ ભક્તિ? ના, એવું નથી. ભક્તિ એટલે રહેણી છે સાહેબ. તમે સારું રહેતા શીખો. કહેણી વાળા ઘણા છે, રહેણી વાળા ઓછા છે. જેનામાં રહેણી આવી ગઈ એ આગળ નીકળી જશે. કદાચ તમને બોલતા ન આવડે, મારા જેવું સમજી લો. તમારે રહેણી છે તો લોકો આવશે. અમારે આપણે જબરદાન મહારાજનું વરસડામાં લક્ષ્મણ મહારાજ હતા. અમારા લાલજી મહારાજે, ધીણોદવાળા લાલજી મહારાજ, જો મેં આમ નજરે જોયેલું કિસ્સા તમને કહું, અમુક અનુભવ, મેં મારા અનુભવ તે વખતે પણ મને થયા કે ધીણોદવાળા લાલજી મહારાજ એમને અધિકાર આપ્યો, પણ સોગંદ છે જાહેરમાં કોઈ તમે બોલ્યા હોય. આ સાક્ષી સાહેબ લાલજી મહારાજના ભક્તો સાક્ષી છે. ક્યાંય પ્રવચન એણે નથી કર્યું કે કોઈ જગ્યાએ ક્યાંય બોલ્યા નથી, પણ એની રહેણી એવી કોઈ પાસે જઈને બેસે શાંતિથી. મહારાજ વાતો કરે, 2-4 જણા બેઠા એવી, પણ બાકી માઇક પર મહારાજ બોલ્યા નથી. અનેક વખત એમણે કંઈક મેળાવડો કરેલો, કાંઈ જબરદાન હોય કેમ ન હોય, અને અમે બધા ગયેલા કીધું મહારાજ બેસો તો તમે કંઈ કહો. ભાઈ મને કહીશો તો હું બધા બોલ્યું નથી કે મને ન આવડે, મને કાંઈક તો કહો. બધા આવ્યા છે ભક્તો, સારું કર્યું બધા આવ્યા. તે જય ગુરુ મહારાજ તો કરો ને માઇકમાં, અને એમને ઊભા કર્યા હતા. મેં એ વખતે મહારાજ એટલું બોલ્યા હતા કે ભાઈ મને બોલતા નહીં આવડતું, પણ તમે બધા આવ્યા ને, ગુરુજી આવી ગયા આટલું બોલીને બેસી જાઉં છું. બોલો તમે વિચાર કરો, આપણને એમ થાય કે આ હદ થઈ ગઈ, બોલો હદ થઈ ગઈ, અંદરથી ટુકડા થઈ જાય હૃદયના. ઓહો, આ હું આપણે કરી રહ્યા છીએ. કંઈક આપણી ભૂલ છે, આપણે આપણી ભૂલ સુધારી નહીં, ગામને સુધારવા નીકળ્યા એ આપણી ભૂલ છે. ગામને સુધારવા ને ગ્રામ તો સુધરેલું છે સાહેબ. આઈનો છે, દર્પણ છે, ભૂલ તો અહીંયા છે. અને દર્પણ કહે છે તમને ફલાણો ભાઈ આવો છે, ફલાણા બેન આવા છે. દર્પણ જૂઠ ન બોલે, દર્પણ કોઈ દિવસ જૂઠું બોલતું નથી. એટલે આ જે જગત છે ને ગુરુજીનું સ્વરૂપ છે, અને આ ગુરુજીનો દેશ છે, અને ગુરુજી જ આપણને જોવે છે, બીજો કોઈ જોતો નથી. અને જેની સન્મુખ સદગુરુ હોય એને કઈ જાતનો ડર હોય?
જેની સન્મુખ પરમાત્મા બેઠો, જેની સન્મુખ સદગુરુ બેઠા હોય, સદગુરુની તો બંદગી હોય. એટલે કીધું છે ને, કરી લે કમાણી હરી નામની રે, કરી લે કમાણી હરી નામની રે. આવો અવસર ફરી નહીં મળે આ માનવી, આવો અવસર ફરે નહીં મળે માનવી. કરી લે કમાણી હરી નામની રે, કરી લે કમાણી હરી નામની રે. ભવ ભવના ભવની પાવટ ભાંગ છે રે, ભવ ભવની પાવટ ભાંગ છે રે. થાશે જીવનમાં કલ્યાણ એલા માનવી, થાશે જીવનમાં કલ્યાણ એલા માનવી. કરી લે કમાણી હરી નામની રે, કરી લે કમાણી હરી નામની રે. જેવા આવ્યા તેવા જાશે રે, જેવા આવ્યા તેવા જાશે રે. સૌ સૌના રસ્તે જાય અલા માનવી, સૌ સૌના રસ્તે જાય એલા માનવી. સાથે આવ્યા ના કોઈ આવશે રે, સાથે આવ્યા કોઈ આવશે રે. પેલા જેવો આવ્યો એવો જાય છે. અલા માનવી, જેવો આવ્યો એવો જાય એલા માનવી. કાંઈ કમાણી હરી નામની રે, કરી લે કમાણી હરી નામની રે. માયાના ખેલ જૂઠા જાણવા રે, માયાના ખેલ જૂઠા જાણવા રે. સાચો હરેનું નામ અલા માનવી, સાચો હરેનું નામ અલા માનવી. કરી લે કમાણી હરી નામની રે, કરી લે કમાણી હરી નામની રે. દેહથી જીવ જ્યારે છૂટશે રે, દેહથી જીવ જ્યારે છૂટશે રે. માલ બધો લૂંટી માલ તારો લૂંટે બધા ખાય વલા માનવી, માલ તારો લૂંટે બધા ખાય વલા માનવી. કરી લે કમાણી હરી નામની રે, કરી લે કમાણી હરી નામની રે. નંદુ શરણ લે શ્યામનું રે, નંદો શરણ લે શ્યામનું રે. બગડા સુધરશે કાજ અલા માનવી, બગડા સુધરશે કાજ અલા માનવી. કરી લે કમાણી હરી નામની રે, કરી લે કમાણી હરી નામની રે. માને તો કહું છું તને ભાવથી રે, માને તો કહું છું તને ભાવથી રે. પાપ તારા થાશે બધા નાશ અલા માનવી, પાપ તારા થાશે બધા નાશ અલા માનવી. કરી લે કમાણી હરી નામની રે, કરી લે કમાણી હરી નામની રે. જો કરી લે કમાણી હરી નામની. પરમાત્માનું નામ શું છે? જાણીને કમાણી કરી. આખી જિંદગી રામ રામ કરશો, કૃષ્ણ કૃષ્ણ કરશો. કદાચ સહજાનંદ સ્વામિનારાયણ કે માતા
માતાજી માતાજી કરો, જે માનતા હોય વંદન છે. હું તો કહું એવું એ કરો છો ને તમે એને પગે લાગી આવજો પહેલા. પણ જે કરે છે એને હું વાત માની છે કે તમે જેનું ચિંતન કરો છો એ રૂપનું કરો છો કે નામનું કરો છો. હવે જે નામ પાડ્યું છે એ અક્ષરમાં છે, શબ્દમાં છે. હવે આ કમાણી કેવી છે? અક્ષર 12 શબ્દ 12 અને શબ્દ 12 નો અક્ષર 12 નું જો જ્ઞાન થઈ જાય તો તમારી તમે જે નામનું ભજન કરો, નિરાંત મહારાજે નામનો બોધ કર્યો એ નામની વાત થઈ જાય. પછી એક વખત નામ લેવું પડે, વારે વારે લેવું ના પડે. અને જે એક વખત નામ લેવાઈ ગયું પછી બીજું ન હોય. આપણે જૂના જમાનામાં ખબર હશે ને કે નજરે જોયેલી વાત છે. નાના નાના છોકરાઓ 5-6 વર્ષના થાય નિશાળમાં નામ દાખલ કરવા જાય. 2-3 બહેનો કે અમારે છોકરો મોટો છે, બોલે કે મારે મોટો થયો છે. તારીખની ખબર ના હોય, આશરે ખબર પડે 6 વર્ષનો થયો, 7 વર્ષનો થયો. અને ત્યાં ગયા તે દાડે આવું બધું જન્મ દાખલો લાવો ને એવું બધું હતું નહીં. એટલે પેલા સાહેબ અમારા છોકરા નિશાળમાં મૂકવો છે, શું નામ છે? એનું નામ બોલે, એમ પપ્પાનું નામ. એ બેન ન બોલે, આપણે બાજુનું ઠો મારે તાર ભાઈ નામ દે ન બોલે. સમજાય છે વાત? એક વખત જાણ્યા પછી ફરી બોલવું પડતું અને ફરી ફરી બોલે છે ને જાણ્યું નથી. અત્યારે બધા બોલે છે. જો ઝઘડા અત્યારે વધારે છે પછી પહેલા હતા ગમે એમ કીધું હોય સમસમી જાય પણ બોલે નહીં. અને અત્યારે તારામ ઠેકાણું હોય એટલું જ કહેજો. આ તો બસકા પિયર પહોંચ્યા હોય. લવકુશને જ્યારે સીતાજી એમ કહે છે કે રામ આવ્યા છે, પેલું ઘોડો બાંધ્યો તો આપણે કથા બધા સાંભળેલી છે અને ખબર પડી કે રામ આવ્યા છે. સીતાજી જ્યારે ગયા પછી રામને મળ્યા નથી. વાલ્મીકના આશ્રમમાં છે અને એ આશ્રમમાં પેલા બારણાની તિરાડ આવે ને કમાળની, એ તિરાડ ભાવમાં દર્શન રામના કરે છે. એ વખતે લવને કુશને એમ કહે છે ઘોડો આપી દે બેટા. કે હું કામ? નહીં મળે, યુદ્ધ કર્યા સિવાય ઘોડો મળે. આપી દે, પણ 2-3 વખત આપી દે. ભાઈ ધીમે ધીમે બોલે ને બેનો પાસે આપી દે, પણ હું કામ? ત્યારે એટલું બોલે તારો બાપુ છે. હે હવે તો નો જ આપું. એને ખબર પડે કે મારી માને કેટલું દુઃખ દીધું. રામ સાંભળી ગયા છે કે તારા બાપુ છે, સીતા છે, આ છોકરા મારા છે. સીતાને ખબર પડી કે રામને ખબર પડી અને પાછલા દરવાજે જતા રહે છે. રામ પાછળ પાછળ જાય છે, પૃથ્વીમાં હમાઈ જાય છે. પછી મળ્યા નથી. જો કોઈ ફરિયાદ નથી કરી પણ ફરી ફરીને યાદ કરી છે. ફરિયાદ નથી કરી, વારે વારે યાદ કરી છે. એમ વારે વારે યાદ કરવા જેવું છે, ફરિયાદ કરવા જેવું નથી. વંદન કરવા જેવું છે. અને જો આ ગરીબી આવી જાય ને તો બહુ સાર્થક થઈ જાય. એટલે આમાં કોઈની મેં ભૂલ નથી કાઢી. આપણે બધાએ મળી સવળું છે સમજણના સંતો સંત મળીને ખોળો સેવા પૂજા સાધન ક્રિયા વળવું. આપણે બધા ભેગા મળી વલણું કરી અને મારી તમારી બધાને કંઈક સૂક્ષ્મ રહી ગયું હોય તો એને કાઢવાનું છે. આપણે કોઈની ભૂલ નથી કાઢી. ભૂલ તો મોટા મોટી આપણી થઈ ગઈ છે કે આપણે અહીંયા આવી ગયા. હવે વહેલા અહીંથી જવાની વિદાય લેવાની છે. આપણે વિદાય શું કામ લેવી પડે? કે આ દેહથી વહેલું મોડું ક્યાંક પાપ થઈ જાય. પણ આ છૂટી જાય તો પાપ કરતું બંધ થઈ જાય કે ન થઈ જાય? બોલો. હવે બધા લડે જવાન થયું, હવે મારે બધી જવાન થયું. એટલે રોવાય નહીં ભાઈ. આ તો આનંદની વાત છે કે આ શરીરથી ક્યાંક કીડી મરે, ક્યાંક મકોડું મરે, ક્યાંક કોઈને ક્યાંક બોલાઈ જાય, ક્યાંક કહેવાય જાય. આ શરીરથી દેહથી તો પાપો જ થાય છે ને. પણ દેહ છૂટવાની તૈયારી થાય ને તો આનંદની વાત છે. હાશ આમાંથી પાર આવી ગયો. આવું સમજાય તો મર્યા પછી રોવે ને. એટલે કીધું કે જબ તુમ આए સંસાર में जग हसे तुम रोई ऐसी करनी कर चलो. जो करनी જ કીધી છે, બીજું કઈ કીધું? તુમ હસે જગ રોઈ. તમારે હસતા હસતા જવાનું, જગત તમારી પાછળ રોશે. એટલે કોઈની ભૂલ નથી કાઢવી, આપણી પોતાની ભૂલ કાઢી. આપણા ગુરુજી આપણને જે સમજાવ્યું છે, હમણાં કીધું ને આપણા ગુરુજીની વાતો કોને આગળ કહેશું આપણે? અને સતારે કીધું કે જેને જેને કહું એ કહ્યું નહીં માને, મૂરખ ગણીને મારે છે લાતું.
પણ રહેવાય નહીં ત્યાં વહી જાય ત્યાં વહી ગયા તો પેલાને ગમતું નથી. આ બે વાત ભેગી થઈ છે એટલે જેને સમજાય એને મુબારક છે, ન સમજાય એને વધારે મુબારક છે. કારણ કે આમાં બધું ગામ સુધારવા નીકળ્યા છીએ આપણે, તો એમ કઈ સુધરે નહીં. આપણે સુધારવાનું છે, ગામને સુધારવું. અને એક ચોખ્ખું થઈ ગયું બધું ચોખ્ખું જ છે, પણ આ ચોખ્ખું થતું નથી ને એની માથાકૂટ છે. આ ખોખું આ ખોખું ચોખ્ખું કરી જાય. ખોખું સદગુરુ મહારાજ